શકો છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 5 માટે જીટીયુ એક્ઝામનો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જે બરાબર છે. કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન કરીને તમારો સબ્જેક્ટ આવે છે એની આપણે વાત કરવાના છે કે જીટીયુમાં પાસ થવું હોય અને જીટીયુ નજીક આવે ત્યારે ઘણા બધા મિત્રોને એક જ પ્રશ્ન હોય કે સર અમારે કેટલું વાંચવું, કયા પ્રશ્ન કરી જવા, તમે પાસ થઈ જાય, કેટલી વસ્તુનું ધ્યાન રાખે, એવો એક વિડીયો મળી જાય પ્રિપેરેશન માટે તો બેસ્ટ મજા આવી જાય. રેડી? તો બધા માટે આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે જે મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થવાનું હોય. કોમ્પ્યુટર સેમેસ્ટર 5 ની વાત કરી રહ્યા છીએ આપણે. ઓકે, અને મિત્રો કોઈ પણ જીટીયુ એક્ઝામમાં હોય ને થોડું ઘણું તમારે વાંચવું પડે, પ્રિપેરેશન તો કરવી પડે, એના વગર ભેગું ન થાય. તો સૌથી પહેલા તમારો એક પ્રશ્ન તમને સોલ્યુશન આપી દઉં કે આ સબ્જેક્ટને પાસ કરવા માટે આપણે આપેલા 30 પ્રશ્ન છે જેની તમને લિસ્ટ મળી રહેશે. એ તમારે વાંચી જવાના છે એટલે તમે આરામથી પાસ થઈ જશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા હશે તો તમારે કોઈ વસ્તુનું ટેન્શન લેવાનું નથી. બંને વિદ્યાર્થી મિત્રો છે જે અનુકૂળ હોય લેંગ્વેજમાં તમે યુઝ કરી શકશો, મીન્સ કે તૈયારી તમે કરી શકશો. એટલે આ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે આપણે વાત કરીએ જીટીયુ એક્ઝામનું પેપર ઘણા લખી આવે છે, સારા માર્ક્સ છે, પાસિંગ, તોય એ લોકોને શું થાય છે તો કે માર્ક્સ કપાય છે અને ફેલ થાય છે. તો એના માટે મિત્રો તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારું પેપર લખવાનું, જેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં આવી જવાનો છે. અને જેનો વિડીયો કોઈને જોવો હોય તો સેમ ટુ સેમ જ છે એ પણ જોઈ શકે છે. બીજું એ કે ડાયાગ્રામ છે, આકૃતિ છે, ડ્રોઈંગ છે, ફિગર આવતું હોય એ તમારે કમ્પલસરી દોરવાનું. કેમ કે તમે થિયરીમાં જેટલી મહેનત કરીને ઊંધા વળી જાઓ એના કરતાં આકૃતિમાં તમે થોડીક ધ્યાન આપો ને મિત્રો તમે આરામથી પાસ થઈ જવાની ગેરંટી છે. ત્રીજો એ આવશે કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને ક્લીન મુદ્દા પાડીને પછી જ લખવાનું, જેથી કરીને તમારે આગળ પેપર ચેકરને પણ સારું લાગે ને એટલીસ્ટ કોઈ બે પ્રશ્ન દીઠ આપણે 1-2 માર્ક્સ મળે વ્યવસ્થિત લખેલું હોય તો. અને સિક્વન્સમાં લખવાનું, જેમ કે પેલા આપણે બીજો પ્રશ્ન આવડે છે બીજો લખશે, પછી ત્રીજો લખશે, પછી ચોથો લખશે, પાંચમો. એવું નહીં કરવાનું પેલા ત્રીજો પછી પેલો પાંચમો, એવી રીતના કોઈ દી કરવાનું નહીં. તો માર્ક્સ કાપવાના ચાન્સ વધી જાય છે ને ફેલ થવાનો પણ ચાન્સ ડબલ વધી જાય છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને કોમ્પ્યુટર સેમેસ્ટર 5ના આવા જ બધા સબ્જેક્ટના વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીના પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ છે મિત્રો, એ તમને જોવા મળી રહેશે. તો કોઈ પણ મિત્રોને ટેન્શન લેવાનું નથી. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. તમારા કોમ્પ્યુટર સેમેસ્ટર 5ના બધા દોસ્તોને મોકલો. અને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને સેમેસ્ટર 5ના કોમ્પ્યુટરની વોટ્સઅપ ગ્રુપની જોઈન માટેની લિંક મળી રહેશે. રેડી? તો જોઈન થઈ જાઓ તો બધા સબ્જેક્ટના વિડીયો તમને ફ્રી ઓફ કોસ્ટ મળતા રહીએ. બીજું કંઈ પૂછવું હોય તો પણ કોમેન્ટ પૂછી શકશો તમે, બરાબર. અને પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે તમને સેમેસ્ટર 5ની કોમ્પ્યુટરની પ્લેલિસ્ટ બનાવેલ છે, એમાં તમને બધું મટીરિયલ છે મિત્રો અહીંયા મળી રહેવાનું છે. બરાબર છે. જેમ કે અહીંયા કોમ્પ્યુટર સેમેસ્ટર 5 છે, બધી બ્રાન્ચના હશે સબ્જેક્ટ વાઇઝ નવા સિલેબસ પ્રમાણે, બરાબર છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બધી દોસ્તોને મોકલી આપો મિત્રો. બીજું કંઈ ડાઉટ કરી પૂછવું હોય તો પણ પૂછી શકો છો. રેડી? હવે આ સબ્જેક્ટ છે અથવા તો કોઈ પણ સબ્જેક્ટ તમે લાસ્ટ યરમાં છો, હજી ઘણા બધા મિત્રો એવા છે કે એ સેમેસ્ટર 1 થી લઈને 4 સુધીમાં હજી એને બેકલોગ કેટી છે, એનું પણ મટીરિયલ સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર બરાબર છે મૂકેલું છે. તો ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરી શકે. કોઈને કંઈ ન મળે તો મને કોમેન્ટ કરી શકે છે, બરાબર. તો તૈયારી કરજો, કેમ કે તમે લાસ્ટ યરમાં છો તો ઘણા મિત્રોને જોબમાં જવું હશે અથવા તો ડિગ્રીમાં જવું હશે. બંને માટે ટાઈમ જોઈએ છે. જો બેકલોગ કેટી હશે ને મિત્રો તો ક્યાંય ભેગું નહીં થાય, નહીં જોબમાં કે નહીં કે ડિગ્રીમાં. કાંઈ હેલ્પ જોતી હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો ગાઈડ કરશે અને મિત્ર તરીકે સમજાવશે. તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. ગર્લ્સ હોય, બોಯ್સ હોય, કે તમે હોશિયાર હો, કે તમે મીડિયમ હો, ગરીબ ઘરના હો, અમીર ઘરના હો, એ કાંઈ માયને રાખે નહીં. આપણે તમને મારી તરફથી પૂરેપૂરો સપોર્ટ મળશે એની તમને 100% ગેરંટી છે. 99 નહીં, 100%. રેડી? અને આ સ્ટડી મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ છે, આનો કોઈ ચાર્જ નથી. તો સારી એવી તૈયારી કરો. ગમે એવું પેપર મિત્રો હાર્ડ નીકળે, જો આટલું આપણે વાંચેલું હોય ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો આપણે કદાચ હાર્ડ માનો કે નીકળ્યું ચાલો તો પણ 23 કે 25 માર્કે પહોંચી જઈએ એવા જ પ્રશ્નો અમે લીધેલા છે. એવું નથી હોતું મિત્રો કાલે ચાલો મન પડે એ પ્રશ્ન બનાવી નાખ્યા, મન પડે એ જોઈન કરી દીધું. જીટીયુમાં તમારી બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન હોય જે ઇમ્પોર્ટન્ટ છે એ જ પ્રશ્ન તમારા માટે તૈયાર કરેલા છે, જે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. તો તમે સારી રીતે શું કરી શકશો તો કે તૈયારી કરી શકશો. બસ આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો તમને મળી રહેવાના છે. પ્લસ ટાઈમ ટેબલ હોલ ટિકિટનું છે અપડેટ, આ A to Z જીટીયુની ઓફિસર વોટ્સએપ ચેનલની પણ લિંક આપેલ છે, એમાં પણ જોઈન થઈ જાઓ. કાંઈ તમને માહિતી જોતી હોય આગળ એડીસેટ એક્ઝામની છે, ડિગ્રીમાં જશો એના પણ આઈએમપી પ્રશ્નો છે, ઓલ અપડેટ તમને બધું સમજાવવામાં આવશે. તો કોઈને કાંઈ ટેન્શન લેવા નથી. હવે આપણે વાત કરીએ કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, આ તમારો સબ્જેક્ટ છે એને ફ્રી ઓફમાં કોર્સ પીડીએફ ડાઉનલોડ કરવી હોય જેની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. એ ડાઉનલોડ કરવા જશો તો તમારી પાસે પાસવર્ડ માંગશે. પાસવર્ડ લખાવું છું 3857 તમારો પાસવર્ડ છે.
3857 3857 મીન્સ કે 3857 નો પાસવર્ડનો યુઝ કરીને તમે આ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો. આના વગર મિત્રો પીડીએફ ડાઉનલોડ થશે નહીં, કેમ કે પાસવર્ડ માંગશે, કમ્પલસરી ફરજિયાત છે. રેડી? તો પીડીએફ ડાઉનલોડ કરો અને જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરો. એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. સારી રીતે પાસ થઈ જાવ. કંઈ હેલ્પની જરૂર હોય તો મને કયો. બરાબર છે? અને તમારા સેમેસ્ટર 5ના કોમ્પ્યુટરના બીજા દોસ્તોને પણ એડ કરો. વોટ્સએપ ગ્રુપની લિંક તમે નીચે આપેલ છે, તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો અને તમારા દોસ્તોને મોકલો, જેથી કરીને એને પણ ફ્રી ઓફ કોસ્ટ બેનિફિટ થાય. ઓકે મિત્રો, ટેન્શન નહીં લેવાનું. જીટીયુ એક્ઝામ છે, લાસ્ટ યરમાં છો, છેલ્લું વર્ષ છે, તો હવે થોડુંક ધ્યાન દેવી પડશે. અને એટલું મિત્રો અઘરું નથી હોતું. 70 માર્ક્સની એક્ઝામ હોય, આપણે 23 માર્ક તો આરામથી આવી જાય. ખાલી 5 કે 10 પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ હોય ને તો એ કરી નાખ્યા હોય ને એમાંથી ખાલી 5 પ્રશ્ન તમને સાચા પડે અને 5 કે 6 કે 10 જેવી આકૃતિ હોય ને તમે આરામથી પાસ થઈ જાઓ. ધાર્યા હોય ને એના કરતાં વધારે માર્ક્સ આવે. તો થોડીક ધ્યાન રાખવાની. સપોર્ટ તમને અમારી ચેનલ તરફથી મળશે. તમને એ ટુ ઝેડ કાંઈ પર્સનલ પ્રોબ્લેમ હોય, કોઈને કાંઈ ટેન્શન થતું હોય વાંચવામાં, કાંઈ એ ટુ ઝેડ બધું જ તમને અમારી સાથે શેર કરી શકશો. બરાબર છે? એવું તમને કોમેન્ટ નથી કરી, પર્સનલમાં કેવું છે તો પણ કહી શકો છો. કોઈને એજ્યુકેશન લાગતો પ્રશ્ન છે તો કોમેન્ટ કરી શકો છો. એ તમે જે તે હોય કોમેન્ટ કરીને કયો મિત્રો, પૂછી શકો, કાંઈ ટેન્શન જેવું નથી. તો તમને પાસવર્ડ પણ લખાવ્યો છે. હવે આ વિડીયોને હવે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે હવે તમારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ડિપ્લોમાના બીજા સેમેસ્ટરના અને આ સેમેસ્ટર એ ટુ ઝેડ સેમેસ્ટરના આઈએમપી વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ.